નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ઇંગ્લિશ યુનિટ 1 લેટ સેલિબ્રેટ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના વિડીયોઝને જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. યુનિટ 1 લેટ્સ અસ સેલિબ્રેટ. Butterfly, butterfly, flirt around. Butterfly, butterfly, touch the ground. Butterfly, butterfly, fly so free. Butterfly, butterfly, land on a tree. Butterfly, butterfly, reach the sky. Butterfly, butterfly, say goodbye. વિદ્યાર્થી મિત્રો, આ એક બટરફ્લાયની શું છે? કવિતા છે. તો હવે એમાં આપણે આ કવિતા મેં જે સંભળાવી ત્યારબાદ હવે આપણે શું કરવાનું, એના પ્રાસવાળા જે શબ્દ છે એ કાવ્યમાંથી શોધી અને સામે આપેલી ખાલી જગ્યામાં લખવાના છે. ફાઉન્ડ, તો પ્રાસવાળો શબ્દ કયો છે? ફાઉન્ડ, અરાઉન્ડ એન્ડ ગ્રાઉન્ડ. પછી બીજું થ્રી, ફ્રી, ટ્રી. પછી માય, સ્કાય, ગુડ બાય. હવે કવિતા વાંચી આપેલા શબ્દોને શું કરવાનું છે? અંગ્રેજીમાં લખવાનું છે. પતંગિયું, બટરફ્લાય, જમીન, લેન્ડ, આકાશ, સ્કાય, આવજો, ગુડ બાય ને ઝાડ તો ટ્રી. ઓકે, ત્યારબાદ તમારે પ્રશ્ન નંબર 3 આપેલા શબ્દોને અંગ્રેજી વર્ણમાળા એટલે કે આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે ગોઠવવાના છે. આલ્ફાબેટિકલ ઓર્ડર પ્રમાણે મતલબ ગુજરાતીમાં કેમ આપણે ક થી જ્ઞ ના બધા જે શબ્દ આપ્યા હોય તો પહેલાં ક હોય એ શબ્દ લખીએ, પછી ખ વાળો શબ્દ લખીએ, એવી રીતે અંગ્રેજીમાં પણ આપણે અંગ્રેજી વર્ણમાળા પ્રમાણે શબ્દ ગોઠવીને લખવાના છે. તો પહેલાં એ વાળો સ્પેલિંગ, પછી બી, પછી સી, પછી ડી, એવી રીતે શબ્દનો પહેલો લેટર જોવાનો ને પછી એને ગોઠવવાના છે. તો સૌથી પહેલાં આવશે બટરફ્લાય, બીજું આવશે ફ્લર્ટ, પછી ગ્રાઉન્ડ, લેન્ડ, સ્કાય ને ટ્રી. ત્યાર પછી છે ચોથો પ્રશ્ન. નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂર્ણ કરો. તમારે ખાલી જગ્યા પૂરી કરવાની છે. ધ માઇક વેન્ટ ટુ ધ, ક્યાં જતા હતા? કાર્નિવલમાં. ધે રન ટુ ધ, શું આવશે? ટોય ટ્રેન. ધે બોટ, શું પીધું હતું એણે? સુગર કેન જ્યુસ. The brothers walked to the blank cart, balloon cart. The brother raced on toy cars. The brothers went up and down on the merry-go-round, up and down, right? The brothers rode the toy train. Blank was lost. કયું માઉસ ખોવાઈ ગયું હતું? ટાઇની માઉસ. ત્યારબાદ ઉદાહરણ પ્રમાણે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું છે? વાક્ય બનાવવાનું છે. જો આવો એસ હોય એને એપોસ્ટ્રોફી એસ કહેવાય. બરાબર? તો હવે આપણે જોઈએ અમિત અને સિસ્ટર્સ. તો ધીઝ ઇઝ અમિત્સ સિસ્ટર્સ, આવો એસ આવ્યો. પછી નીલમ અને હાઉસ. ધીઝ ઇઝ નીલમ્સ હાઉસ, આવ્યો એસ. પછી રાજ ફાધર. ધીઝ ઇઝ રાજ્સ ફાધર, આવ્યો એસ. પછી ચેતન બેગ. ધીઝ ઇઝ ચેતન્સ બેગ, આવ્યો એપોસ્ટ્રોફી એસ. અ ડોગ અને ટેલ. ધીઝ ઇઝ અ ડોગ્સ ટેલ, એ એસ આવ્યો. હવે પ્રશ્ન નંબર 6. કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને તમારે શું કરવાનું? વિરોધી શબ્દ લખવાનો છે. ફેટનો વિરોધી શબ્દ થીન. સીટ, તો સીટ. સીટનું વિરોધી શબ્દ શું આવશે? સ્ટેન્ડ. શું આવશે? સ્ટેન્ડ. STAND, સ્ટેન્ડ. શોર્ટ તો લોંગ. ક્લોઝ, ઓપન. સ્મોલ, બિગ. સ્લો, ફાસ્ટ. વીક, સ્ટ્રોંગ. થ્રો, કેચ. કમ, ગો. ક્રાય, લાફ. ત્યારબાદ છે ઉદાહરણ પ્રમાણે હેવ અને હેઝ અને ડુ નોટ હેવ અને ડઝ નોટ હેવનો ઉપયોગ કરી તમારે શું કરવાનું છે? ખાલી જગ્યા પૂરી કરવાની છે. મનોજ બ્લેન્ક અ બુક. મનોજ હેઝ અ બુક. હી બ્લેન્ક અ પેન્સિલ. ડઝ નોટ હેવ પેન્સિલ. આઈ બ્લેન્ક અ બાઇસિકલ. આઈ હેવ અ બાઇસિકલ.
I do not a car. A monkey blank a tail. Monkey blank a tail. તો બ્લેન્કમાં આવશે has it blank a wings. તો એમાં આવશે does not have wings. પછી મીતા blank a doll. માં આવશે has she blank a teddy bear. Does not have a teddy bear. You blank a bat. You have a bat. You blank a ball. Do not have a ball. A parrot blank a beak. Has it blank tusk. Does not have. We blank a flower. We have a flower. We blank a cake. Do not have a cake. The boys blank kite. Have. અને they blank a balloons. Do not have. ઓકે, ત્યારબાદ તમારે શું છે, પ્રશ્ન નંબર 8માં ચિત્ર જોઈને 5 વાક્ય લખવાના છે. તો પહેલું વાક્ય, There is an apple tree in the park. There is an apple tree in the park. બગીચામાં એક સફરજનનું ઝાડ છે. પછી 2 girls are sitting on the bench. 2 છોકરીઓ બેન્ચ ઉપર બેઠી છે. A boy is playing on the slide. છોકરો જે છે એ લપસિયામાંથી લપસીને રમે છે. A girl is riding a toy horse. છોકરી છે જે ઈ રમકડાના ઘોડા પર બેસીને મજા માણે છે, રાઈડ કરે છે. A child is playing in the ball pit. એક છોકરો જે છે એ બોલ પીટ રમે છે. આ યોજો નાનકડો છે. ત્યારબાદ તમારે કોષમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ચિત્રનું નામ લખવાનું છે. તો પહેલું ચિત્ર શેનું છે? બલૂન્સ. બીજું ફ્લેગ્સ ને ત્રીજું ફ્લાવર્સ. ચોથું ચિત્ર શેનું છે? લેમ્પ. અને પાંચમું બર્ડ્સ. ત્યારબાદ છે તમારે અહીંયા તમારો ફોટો ચોંટાડવાનો છે અને તમારે અહીંયા તમારું નામ, તમારા મમ્મીનું નામ, પપ્પાનું નામ, તમારે કેટલા ભાઈ બહેન છે અને તમે કેટલા વર્ષના છો એ લખવાનું છે. બરાબર? સૌના નામ અલગ અલગ હોય એટલે અહીંયા મેં લખેલું નથી. બરાબર? ત્યારબાદ છે ચોકઠામાં આપેલા મૂળાક્ષરનો ઉપયોગ કરીને 10 શબ્દ બનાવવાના છે. અહીંયા અલગ અલગ જો તમને વર્ડ્સ આપેલા છે, A to Z ના લેટર્સ આપેલા છે, એમાંથી તમારે કોઈ વર્ડ્સ ક્રિએટ કરવાના છે, મતલબ બનાવવાના છે. તો આપણે બનાવશું પહેલું કેટ, હેટ, ટોય, બોય, ફ્રોગ, બર્ડ, બ્લુ, ગોલ્ડ, ચેર ને ટાઈગર. બરાબર? ત્યારબાદ હાથીના શરીરના અવયવના તમારે શું કરવાના છે? નામ લખવાના છે. તો આ શું છે? એની ટેલ. ટેલ એટલે પૂંછડી. પછી આ શું છે? એના ઈયર. ઈયર એટલે કાન. પછી ટસ્ક. ટસ્ક એટલે હાથીના ઓલા દંતશૂળ જે 2 મોટા દાંત હોય ને ઈ. પછી આ શું છે? એની સૂંઢ. તો સૂંઢને ઇંગ્લિશમાં કહેવાય ટ્રંક. અને આ શું છે? હાથીના પગ. તો પગને શું કહેવાય? લેગ. અને પછી તમારે શું કરવાનું? એની ખાલી જગ્યા પૂરવાની છે. ઇટ હેઝ 4 શું છે? પગ. તો શું આવશે? લેગ. ઇટ હેઝ 2 વ્હાઇટ ટસ્ક. 2 દાંત છે ને. ઇટ હેઝ અ લોંગ મોટી સૂંઢ. તો શું આવશે? ટ્રંક. ઇટ હેઝ અ શોર્ટ ટેલ એટલે પૂંછડી. નાની પૂંછડી છે ને. ઇટ હેઝ અ 2 બિગ મોટા 2 કાન છે. તો અહીંયા આવશે ઇયર્સ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલા પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આ જ પ્રકારના વિડીયોઝને જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા